બરોડા ડેરીની ડિરેક્ટરોની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયાનો પ્રારંભ થતાં પાદરાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ સામાજિક આગેવાન હિતેશભાઈ પટેલ પોતાનું ફોર્મ વડોદરા તાલુકા ઝોન 3માં ફોર્મ ભર્યું. મધ્ય ગુજરાતની સૌથી મોટી અને નફો કરતી ડેરી એટલે બરોડા ડેરી, જેની સામાન્ય ચૂંટણી જાહેર થવા પામી છે, જેમાં વડોદરા તાલુકામાં ઝોન 3માં પાદરાના યુવાન અને જાગૃત સામાજિક આગેવાન, ઉદ્યોગપતિ, અગ્રણી ખેડૂત જે સતત પ્રજાની વચ્ચે રહી સમાજ સેવાના કાર્યો સતત કરતા રહે છે, તે હિતેશભાઈ પટેલે બરોડા ડેરીની ડિરેક્ટરોની ચૂંટણીમાં ફોર્મ ભરીને ઝંપલાવ્યું છે, જે ડેરીના વિકાસ અને દૂધ ડેરીના સભાસદો, ખેડૂતો માટે અને ડેરી માટે સતત જાગૃત રહી કાર્ય કરવાની ખેવના ધરાવે છે અને ભાજપના જિલ્લાના સક્રિય કાર્યકર્તા છે અને તાલુકાની વિવિધ વિકાસલક્ષી સેવકીય પ્રવૃત્તિ અને સહકારી પ્રવૃત્તિમાં સતત સક્રિય છે, જેમાં મંગળવારના રોજ શુભ વિજય મુહૂર્તમાં વડોદરા ખાતે કોઠી બિલ્ડિંગમાં પ્રાંત અધિકારી પાસે ફોર્મ ભરવામાં આવ્યું હતું અને પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખ છે કે 18 માર્ચના રોજ મતદાન થશે. આજે મેં શુભ મુહૂર્તની અંદર આજે માતાજીનો દિવસ અને હનુમાનજીનો દિવસ હોવાથી આજે શુભ મુહૂર્તની અંદર મેં બરોડા ડેરીના ઝોન 3માં ઉમેદવારી તરીકે મેં ફોર્મ ભર્યું છે આજે. અને આ ઉમેદવારીનું ફોર્મ ભરવાનું મારું એક જ કારણ છે કે બરોડા ડેરીનો વિકાસ થાય, આવનાર દિવસોમાં પશુપાલકોને એનો સારો ભાવફેર મળે, દૂધ મળે અને શહેરીજનોને એની સ્વચ્છ ગુણવત્તાવાળા દૂધની બનાવટની પ્રોડક્ટ મળે. અને મારું જે કે બી મારી કંપનીમાં જે કે મેં ડેવલપ કર્યું છે એવી રીતે હું બી મારું સજેશન આવનાર દિવસોમાં બરોડા ડેરીમાં આપીશ, જેથી કરીને બરોડા ડેરીને બી ફાયદો થાય અને દૂધ ઉત્પાદક પશુપાલકોને બી ફાયદો થાય અને હિત જળવાય. અને બીજું કે એની અંદર જે ગ્રામીણ રોજગારી છે, સૌથી મોટો મહત્ત્વનો પ્રશ્ન ગ્રામીણ રોજગારીનો છે, જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે ડ્રીમ સપનું છે કે ગ્રામીણ મહિલા રોજગાર, એ કોઈ એક સમગ્ર ભારતમાં કોઈ સંસ્થા હોય એમાં એ છે ડેરી ઉદ્યોગ છે. તે મહિલાઓને પોતાને ઘરે બેસીને રોજગાર મળે છે અને તેમાં સારામાં સારી એમની આવક થાય છે. તેનાથી તેમનું જીવન ધોરણ સુખ સમૃદ્ધ બને છે, આર્થિક રીતે સદ્ધર બને છે અને મહિલાઓ પોતે પગભર થાય છે અને પોતાના કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થાય છે. માટે આવનાર સમયમાં હું બરોડા ડેરીમાં ચૂંટણીમાં વિજય થઈશ એવો મને ખૂબ વિશ્વાસ છે અને આના માટે હું ખાસ આ માટે કામ કરીશ, જેથી કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સહકાર મંત્રી જે છે એ સહકારી સમૃદ્ધિ જેમનું વચન છે એ વચન જન જન સુધી પહોંચે અને આ માટે ગ્રામીણ રોજગારી માટેનો જે સૌથી મોટી ગ્રામીણ રોજગારી છે એના માટે મારું ફોકસ અને મારું વિઝન હશે.